વેલકમ ટુ માય ચેનલ। આપણે તહેવારો ચાલુ થાય એટલે એની સાથે સાથે ઉપવાસ બી ચાલુ થઈ જતા હોય છે અને બધાને ઉપવાસમાં સાબુદાણા ખીચડી તો ખાવી ગમતી જ હોય છે, પણ બધાના ઘરે છૂટા છૂટા સાબુદાણા રહે એવી ખીચડી નથી બનતી। તો હું આજે તમને જણાવીશ કેવી રીતે સાબુદાણાને છૂટા છૂટા રાખવાની મેથડ બતાવીશ। આપણે આજે સાબુદાણાને સ્ટીમ કરીને ખીચડી બનાવવાની છે, તો છે ને એકદમ યુનિક રેસીપી। જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગીની નોટિફિકેશન તમારા સુધી આવી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે 1.5 બાઉલ સાબુદાણા લેવાના છે। આ જે સાબુદાણા માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે એ જ સાબુદાણા યુઝ કરવાના છે। આપણે એ સાબુદાણાને એક મોટા વાસણમાં લઈ લેવાના છે। ત્યારબાદ આપણે 1.5 વેત પાણી લેવાનું છે, એટલે કે સાબુદાણાને 1.5 વેત ડૂબે એટલું પાણી આમાં એડ કરવાનું છે। આનામાં કોઈ જ આપણે મેઝરમેન્ટની જરૂર નથી, આ રીતે ચેક કરી લેવાનું કે આટલું પાણી છે એટલે ઇનફ છે। હવે સાબુદાણાને 3 કલાક માટે આપણે રેસ્ટ આપી દઈએ। 3 કલાક બાદ આપણે જોઈ શકીએ છીએ કે સાબુદાણા આપણા ઓલમોસ્ટ પલળી ગયા છે। આપણે એક વખત ચેક બી કરી લઈએ। તમે જોઈ શકો છો કે એક બી દાણો કાચો નથી લાગતો। આ સ્ટેજ પર તમારે એક દાણાને પ્રેસ કરીને જોઈ લેવાનું કે સાબુદાણા બરાબર પલળ્યા છે કે નહીં, કારણ કે અલગ અલગ કંપની વાઇઝ અલગ અલગ એના સાબુદાણાની પલાળવાનો ટાઈમિંગ અલગ હોય છે, એટલે આ રીતે આપણે ચેક કરી લઈશું। હવે સ્ટીમરને 5 મિનિટ આપણે સ્ટીમ હીટ કરેલું છે, એમાં આ રીતે બાઉલ ભરી અને સાબુદાણાને સેટ કરી લેવાના છે। હવે 10 મિનિટ આપણે સાબુદાણાને સ્ટીમ કરવાના છે। 10 મિનિટ બાદ આપણે સાબુદાણાને ઠંડા થવા દઈશું। અત્યારે આપણે સાબુદાણાને હલાવવાના નથી, ને તો સાબુદાણા લોચો થઈ જશે। તો હવે આપણે ઠંડા થાય ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ। તો એના માટે આપણે એક પેનમાં ઓઇલ લેવાનું છે। ઓઇલને આપણે સરસ ગરમ થવા દઈશું। ઓઇલ સરસ ગરમ થઈ જાય એટલે જીરું એડ કરીશું, લીલા મરચાં સમારેલા, લીમડો અને લીલા મરચાંને 1-2 મિનિટ સાંતળી લઈએ। ત્યારબાદ ઝીણા સમારેલા બટાકા એડ કરીશું। અત્યારે મેં કાચા બટાકાને સમારીને યુઝ કરેલા છે, તમે એની જગ્યાએ બટાકા બાફીને બી આ ખીચડી બનાવી શકો છો। હવે આપણે કાચા બટાકા યુઝ કર્યા છે એટલે આપણે એને ઢાંકીને એને ચડવા દઈએ। હવે ઢાંકેલું ચેક કરી લઈએ કે આપણે બટાકા ચડી ગયા છે કે નહીં। આપણા બટાકા ચડી ગયા છે એટલે એમાં હવે સિંગદાણાનો ભૂકો એડ કરી લઈએ, લાલ મરચું, સિંધવ મીઠું, થોડી ખાંડ એડ કરી લઈએ અને બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। હવે એમાં અડધા લીંબુનો રસ એડ કરી લઈએ અને અગેન બધું સરસ મિક્સ કરી લઈએ। હવે આપણે જે બાફ્યા હતા એ સાબુદાણા એડ કરી લેવાના છે। આમાં આપણે સાબુદાણા એડ કરીએ ત્યારબાદ તરત એને ચમચાના મદદથી નથી હલાવવાના, આ રીતે આપણે સ્પેચ્યુલાના મદદથી પ્રેસ કરતાં કરતાં દાણા છૂટા કરી લઈશું। જો તમે આમાં તબેથો કે ચમચો અડાડી દીધો તો બધા સાબુદાણા આપણે સ્ટીમ કરેલા છે તે ડેલિકેટ થઈ ગયા છે, તો એ બધા સાબુદાણા લોચો થઈ જશે। એટલે આ રીતે આપણે સ્પેચ્યુલાના મદદથી દાણા છૂટા કરી લઈશું। તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણા સાબુદાણા છૂટા થઈ રહ્યા છે। આ રીતે બધા દાણા છૂટા થઈ જાય ત્યારબાદ એને 4 થી 5 મિનિટ સ્ટર કરી અને કૂક કરી લઈશું। બધી રીતે સરસ કૂક થઈ જાય ત્યારબાદ ફરી સિંગદાણા પાવડર એડ કરીશું। આમાં તમે અધકચરા સિંગદાણા બી એડ કરી શકો છો, કાં તો આખો સિંગદાણા બી એડ કરી શકો છો। સિંગદાણા અને ખીચડીને ફરી સરસ મિક્સ કરી લઈએ।
તમે આમાં ધાણા ખાતા હોય તો તમે ધાણા બી એડ કરી શકો છો, ટામેટાં ખાતા હોય તો તમે ટામેટાં બી ફરાળમાં એડ કરી શકો છો. તો આપણી ટેસ્ટી અને છૂટા છૂટા દાણા રે એવી સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે. તમે એને દહીં, ફરાળી ચેવડો જે માર્કેટમાં મળતો હોય છે એ રીતે ગાર્નિશ કરીને એન્જોય કરી શકો છો. તો તમારા ઘરે સાબુદાણાની ખીચડી કેવી રીતે બને છે કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.